તો આવી ગઈ છે સત્તાની સેમીફાઇનલ. એક ચૂંટણીની મોસમ આવીને ત્યારબાદ હવે તેની વાત કરીએ, તેના અપડેટ્સની વાત કરીએ. જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે નિવેદનબાજી ખૂબ જ ચાલે છે અને માહોલ ગરમ થઈ જાય છે. ખેડામાં હવે અમૂલ ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે. છાતી ઠોકીને કહીશું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે. વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અને મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે વિપુલ પટેલના નિવેદને ચર્ચા જગાવી છે. રાજકારણમાં પારદર્શિતા અને નૈતિકતા અંગે પણ તેમણે ફરી ચર્ચા ઉઠી છે. रुपया ही बनाया, कोई नेता नहीं कि मैं रुपया बनाया हूँ, छाती ठोकी नहीं तो मैं रुपया बनाया, राजकारण में रुपया बनाया, आवा कोई नेता नदियाद में खेड़ा जिला में कोई नहीं बना, कारण के जे मले घेर भरे बाहर आले. નડિયાદ એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતિ મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે હાજર વિપુલ પટેલે જાહેર સભામાં કહ્યું કે તે છાતી ઠોકીને કહે છે કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે. વિપુલ પટેલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટર છે, ત્યારે તેમનું આ નિવેદન શું સાબિત કરે છે તે સવાલ પણ છે. શું રાજનીતિના તે પ્રજાહિત માટે કામ કરવાને બદલે રૂપિયા કમાવવાનું માધ્યમ છે? શું સત્તાનો એ ઉપયોગ લોક કલ્યાણને બદલે રૂપિયા કમાવવા માટે છે? આ અનેક એવા સવાલો થઈ રહ્યા છે, કારણ કે એક નિવેદન અને તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકારણ ક્યારેય રૂપિયા કમાવાનું સાધન ન હોઈ શકે, પરંતુ જાહેર મંચ પરથી આવા નિવેદન ભારી પડી શકે છે.